જય માતાજી, જય મહાદેવ. ગુડ મોર્નિંગ. આ તારીખ છે 2 અને એક નવા દિવસની શુભ સવાર. તો આશા કરું છું તમે બધા પણ મોજમાં છો, હું પણ મોજમાં છું. કાલનો આપણો બ્લોગ અપલોડ થઈ ગયો છે, જોવાનું ભૂલતા નહીં. અને આજે પણ આખો દિવસ મારી બન્યા રહ્યો, શું થાય છે જોઈએ આપણે, અને આમ જ મને સપોર્ટ કરતા રહેજો. તો મારા જે ફર્સ્ટ ક્લાસ થેપલા, લાલ ચટણી, ઢેરી ચટણી અને ચા બનાવી છે. તો આપણે ફર્સ્ટ ક્લાસ થેપલા ખાઈ લઈએ, પછી આગળ આપણે બ્લોગને કન્ટિન્યુ રાખીએ અને મળીએ આગળ. બાય. બ્લૂટૂથ 1 2 3 4 5 રૂમાલ 6 ઘડિયાળ 7 ચશ્મા 8 અને ફ્રેમ 9 અને 10 વસ્તુ ખીચામાં નાખવાની. સવારમાં મને ટેન્શનમાં આવી ગયો, કેમ કે કાલનો જે વિડીયો અપલોડ કર્યો હતો અને આજે 9 વાગે ઓટોમેટિક અપલોડ થઈ ગયો, તો એ વિડીયોમાં ઓટોમેટિક આ યુટ્યુબ વડે કંઈક કોપીરાઇટ સ્ટ્રાઇક નાખી. જોઈ લો, અત્યારમાં મારે ધબકારા થોડાક વધી ગયા. ફટાફટ ઓફિસે આવ્યો અને બધું ચેક કર્યું, ફરીથી અપલોડ થાય છે. 9% થયું. જોઈ ઘડી તો ધબકારા વધી ગયા મારા. આવા જિંદગીમાં તો હોય આવું છે બધું. જોઈએ હવે શું થાય. કોપીરાઇટ સ્ટ્રાઇકમાં એવું, જો કોપીરાઇટ આપણી ચેનલમાં લાગે ને તો આપણી ચેનલ મોનેટાઇઝ ન થાય છે. પેમેન્ટ આવો ને પેમેન્ટ આપણું અટકી જાય સીધું. એટલે કોપીરાઇટનું બહુ ધ્યાન રાખવું પડે. અને બહારના સાઉન્ડ નાખવી એટલે કોપીરાઇટ લાગે, પણ આપણે કંઈ બહારના સાઉન્ડ એવા નાખાય નહોતા. તો એ જોઈએ શું છે સોલ્યુશન હવે આવે છે કંઈક, જોઈએ. અને અહીંયા અમે પહોંચી ગયા તો બહુમાળી ભવન, ને થોડીક બહુમાળી ભવનમાં થોડીક ચા પી લઈએ એટલે મજા આવી જાય. ચાલો, સાવનભાઈ અમરેલી આવી ગયા છે અને આવતા હવે સીધા દર્શન કરાવ્યા છે બહુમાળી ભવનના. જો જામીન વાળી તો દસ્તાવેજ કરવા આવ્યા, એવી કઈ વાત નથી. હા, બે આવડે. હવે સાવન એવી વાત કરી જ છે જામીનની, તો કઈ કરશો આજ નથી મેં કારણ કા જામીનની જરૂર પડે પાછો. શનિ રવિ હમણાં પાછું માથે આવી જાય, સારું નથી. જો વરસાદમાં તમારી ગાડી બહુ પલળવા ન દેવી કે તમારી ગાડીમાં આ રીતે ઘાસ ઉગી જાય, ભાઈ કહેતા નહીં. તો આપણે બહુમાળીમાંથી નીકળીને પહોંચી ગયા છીએ તાલુકા સેવા સદન ઓલપાડ ગામ. ચાલો, તો જવાનું હતું અમારું ઓલપાડ કોર્ટે, અને અમે ઘરે ગયા સુરતની કોર્ટે. હવે આવ્યા પછી રખતા ઓલપાડ. શાબાશ બેટા. આપણે પહોંચી ગયા શ્રી રામદેવ શાક ચાપડી VIP ચોક. અહીંયા આ રીતે જો મશીનમાં નાખીને કટ કરી નાખો, મસ્ત ભૂકો થઈ જાય ને એક નંબર ખાવાની મજા આવે. તમે પણ જવાનું ભૂલતા નહીં. રામદેવ ચાપડી VIP ચોક. ખરી જાય ઊંટો હાથ થાય તો હાકીને કપડા ઉતારે છે. બધું અમારું કામકાજ પતાવીને આવી ગયા છીએ પાછા સુરત બાજુ. અને હવે અમે જઈએ છીએ વાપી એક કામથી, અને વાપીથી કંઈક બીજે જવું. તો તે પહેલાં અમને કામરેજભાઈ રસ્તા મળી ગઈ BMW સ્પોર્ટ કાર. જોઈ લો, એકદમ સ્પોર્ટી લુક. કરી નાખી કલ્યાણ. અહીંયાથી ઊભા થઈ ગયું વાળ અయ్యో એમાં સર તમને ખબર પડે કે ચાલે ઓલા હા થઈ ગયું. ગૂગલમાં જાઓ, યુટ્યુબમાં જાઓ. રસ્તામાં વરસાદ એક નંબર ભૂકા કાઢે છે, આગળ કંઈ બતાતું જ નથી. એવો જોરદાર વરસાદ આવે છે, જોરદાર વાતાવરણ છે. કેમ લોંગ ડ્રાઈવ પર જવાનું હોય એમ મજા આવી જાય, લોંગ ડ્રાઈવ પરથી ગયા હોય ને એને. તો હવે તમે સમજી જ ગયા છો વાપીનું કામ બતાવીને ક્યાં આવ્યા છીએ. જોઈ લો, આ દમણ નમો બીચનો નજારો એક નંબર. દમણના બીચ ઉપર આવી ગયા. બીજી વાત જ નહીં, તો બહુ કઈ વાત જ નથી કરવાની. દમણના બીચ ઉપર આવી ગયા, લાવી ગયા. ઓ માય ગોડ, આવી ગયો. જો આપણો શું આવી ગયો ઈ બાપી કરી 70 રૂપિયાના વાળો તો કેવા. અને આ જોઈ લો મસ્તીનો વ્યૂ છે દમણના બીચનો. વરસાદ હમણાં જ આવેલો છે. સાવન જો જલસા કરે છે. સલ્લુ તું ક્યાં જા? ચલો લાઈટ બંધ કરે કોકનું. અહીં આવ તો બસ. અને
અમે પહોંચી ગયા છીએ દમણના બીચ ઉપર. હવે રખડવી જલસા ગમી છે જમવા જવું અમે. ગુડ નાઇટ. ગુડ. તો આ છે દમણના બીચનો સાંજનો નજારો. બહુ મસ્ત વાતાવરણ છે. અત્યારે એકદમ ઝીમ વરસાદ છે અને દરિયામાં પાણી નથી છે. બીચ ઉપર મળે છે નમો પંથ ઉપર. આ છે નમો પંથ. એવું નથી કે દમણ ખાલી પીવા વાળા જ આવે. તમે નો પીતા હો તો એકવાર દમણ આવો અને સાંજનો વ્યૂ છે ને એક નંબર. તમે ગાડી સ્ટોપ કરી દીધી છે અને હોટલે પહોંચીએ જમવા. લાગી જાય ફૂલ ભૂખ. જમી લઈ પછી આગળ વધીએ. બરાબર. મન છે ને પહેલાથી કૂતરા બહુ વાલા. એટલે ગમે ને જાય કૂતરાને પાડું ને ભલે ગમે એવું ખવડિયા જેવું કૂતરું હું એકવાર બોલાવું તો ખરી જ તે. આવશે આમ છે અને બિસ્કિટ આપ્યા પણ જાવું નથી. બીવે થોડુંક બિચારું આવી જાય ધીમે ધીમે. તો થઈ ગયા છે અમે દમણથી જમી કરીને રિટર્ન. હજી ઘરે પહોંચતા સમથિંગ 1-1.5 તો વાગે જ જશે ઓછામાં ઓછો. ઉપરથી વરસાદને કારણે રસ્તો બહુ ખરાબ છે. તો અમે દમણથી રિટર્ન થઈ ગયા અને અમારી ગાડીમાં વરસાદ બહુ હતો એટલે વાઇપરમાં પાણી ખાલી થઈ ગયું. એટલે વાઇપરમાં પાણી નાખવા માટે ઊભા રહી ગયા. અને હજી અમારી ગાડી વાઇપરમાં પાણી નખાઈ જાય i20 બ્રાન્ડ ન્યૂ. અને રાહુલભાઈ પાણી હારે છે જો. પાણી ખાલી થઈ ગયો આપણે નાખવું પડશે ને. નાખવું પડશે ને ગાડીમાં કંઈ બતાવે નહીં. હા પાણી ઉપર કરે વધારે ચોમાસામાં. એ લોકો ભરાઈ ગયું. હોટલ સબ્બા. ચાલો ચા પી લેવું. થાય કે સાવનને શ્લોક ગાડીમાં જ હોઈ ગયા છે અને અમે હવે અહીંથી નીકળીશ ચા પાણી પીને. અને આજના બ્લોગને આપણે અહીંયા જ વિરામ આપીએ. આવતીકાલે ફરી એકવાર મળશું નવા બ્લોગ સાથે. અને જાય જતાં એકવાર સાવનના શ્લોકની હાલત જોતા જાઓ છે ને. સારું ચલો ગુડ નાઇટ. જય મંદિર જય મહાદેવ.